સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અક્ષય પાત્ર ફાઉન્ડેશનને 3 એકર જમીનની ફાળવણી સેમી ઓટોમેટેડ કેન્દ્રીકૃત રસોડું બનાવવામાં આવનાર છે, જેના દ્વારા 4 થી 5 કલાકમાં લગભગ 2 લાખ બાળકો માટે ભોજન બનાવી શકાય છે, જેનું 15 તારીખને રવિવારના રોજ મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવનાર છે, જે માટે શુક્રવારના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। મનપા દ્વારા શહેરની નગર પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા અદ્યતન ટેકનોલોજીવાળા કેન્દ્રીકૃત રસોડું બનાવવામાં આવેલ છે। પૂણા વિસ્તારમાં બનાવવામાં આવેલ આ કેન્દ્રીકૃત અક્ષય પાત્ર રસોડાનું તારીખ 15ના રોજ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। આ ફાઉન્ડેશનને 3 એકર જમીન ફાળવી સેમી ઓટોમેટેડ કેન્દ્રીકૃત રસોડું બનાવવા માટે ખૂબ જ સાથ અને સહકાર મનપા દ્વારા આપવામાં આવેલ છે। આ અદ્યતન ટેકનોલોજીવાળા રસોડામાં 4 થી 5 કલાકમાં લગભગ 2 લાખ બાળકો માટે ભોજન બનાવી શકાશે। શહેરની ઓએનજીસી કંપની દ્વારા કેન્દ્રીકૃત રસોડું બનાવવા માટે સંપૂર્ણ મૂડી ખર્ચ આપીને સહકાર આપવામાં આવેલ છે। રસોડા દ્વારા આંગણવાડીના બાળકો માટે થર્ડ મીલ યોજના દ્વારા પણ ભોજન પૂરું પાડવામાં આવશે, તેમજ જિલ્લાના બાળકોને અઠવાડિયાના જુદા જુદા દિવસે જુદી જુદી વાનગીઓ આપવામાં આવશે અને ખાસ કરીને પ્રાદેશિક ગુજરાતી મીઠાઈ તરીકે સુખડી અઠવાડિયામાં એકવાર આપવામાં આવશે। વિપુલ પ્રમાણમાં ભોજન બનાવવા માટે આ રસોડામાં અદ્યતન ટેકનોલોજી અને ઓટોમેટિક મશીનોનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં એક સાથે લગભગ 5000 કિલો ચોખા, 5000 કિલો ઘઉંનો લોટ, 8000 કિલો શાકભાજી, 2500 કિલો દાળ એક સાથે બનાવવામાં આવશે। આ અદ્યતન ટેકનોલોજી ધરાવતા રસોડાને બનાવવાનો અંદાજે ખર્ચ ₹12 કરોડ થયેલ છે। ભોજનની ગુણવત્તા જળવાઈ રહે અને ગરમ ભોજન મળી રહે તે માટે ખાસ જરૂરિયાત મુજબ બનાવેલ 41 વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે શાળાની રિસેસ પહેલા દરેક શાળાઓ પર ભોજન પહોંચાડશે। આ મનપા દ્વારા તેમજ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરેલ આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।